શાસ્ત્રોમાં કથાઓ લખી છે કલ્પવૃક્ષની, કે કલ્પવૃક્ષ એ સ્વર્ગમાં ઝાડવું થાય. તમે જેવી કલ્પના કરો ને એવું તમને મળે. એ કલ્પવૃક્ષ તમારી ઘરે વાવો, પછી ટ્રાય કરજો. એમાં કલ્પના કરો એ પ્રમાણે તમને થાય કે ન થાય મને ખબર નથી. એ કલ્પવૃક્ષ સ્વર્ગમાં છે. પણ એ કલ્પવૃક્ષ જો તમે પૃથ્વી ઉપર લઈ આવો અને તમારા ફળિયામાં વાવો, અને કલ્પવૃક્ષના વૃક્ષ નીચે તમે બેસીને એમ બોલો કે હું રાજા થાવ તો રાજા થઈ જાવ, અને તમે એમ બોલો કલ્પના કરો કે હું ભિખારી થાવ તો તમે ભિખારી બની જાવ. જેવી કલ્પના કરો એવું થાય. એ કલ્પવૃક્ષ છે. એ સ્વર્ગમાં કલ્પવૃક્ષ એટલે બીજું કાંઈ નહીં. આ બધી અલંકારિક ભાષા છે. આ ન સમજાય એવી ભાષા છે. આ તો કોઈ સમૃદ્ધ ગુરુ મળે તો આનો અર્થ સમજાવી શકે. કલ્પવૃક્ષ એટલે બીજું નહીં, કલ્પના એ જ કલ્પવૃક્ષ છે. તમે જેવી કલ્પના કરો ને એવું તમારું જીવન બને. તમે એવું વિચારો કે હું વીર પુરુષ છું તો તમારામાં વીરતા આવે. તમે એવું વિચારો કે હું થાકી ગયો, હારી ગયો, આ સંસારમાં કાંઈ જીવવા જેવું નથી, તો દિવસે દિવસે તમે મોરા પડતા જાઓ અને તમારું મૃત્યુ થઈ જાય. તમે જેવી કલ્પના કરો એવું આપણે આપણા ગુરુ છીએ. તમે જેવું વિચારો એવું પરિણામ મળે છે. કલ્પવૃક્ષ એટલે બીજું કાંઈ નહીં. કલ્પના હારી કરવાની, વિચાર હારા કરવાના. જેવા વિચાર તમે કરશો એવું તમને ફળ મળશે. એવા તમે ત્યાં પહોંચી જશો.